ગાય માતા માટે. કેવી આપણી ધરતી છે, હું આપણે ત્યાં વખાણાય તમે ગણજો. વચન રામનું, વાંસળી કૃષ્ણની, રૂપ રાધાનું, શક્તિ સીતાની, ભક્તિ મીરાની, ધર્મ યુધિષ્ઠિરનો, રીત રઘુકુળની, પ્રતિજ્ઞા ભીષ્મની, દાન કરણનું, બાણ અર્જુનનું, બળ ભીમનું, કૂદકો હનુમાનનો, શંખ સોમનાથનો, ગરબી ગોપનાથની, જાત્રા જુનાગઢની, પીરાણું સતાધારનું, દર્શન ડાકોરના, આખ્યાન ભાડાના, તાજિયા ફિફાદના, સુતરફેણી સુરતની, હલવો મુંબઈનો, ગાંઠિયા ભાવનગરના, રીંગણા ગોરખીના, કેરી તાલાળની, સફરજન સિમલાના, કંઠ કોયલનો, સાંસ પોપટની, ડોગ જીરાફની, કળા મોરની, માળો હુગરીનો, પાંખ બગલાની, પૂંછડી કૂતરાની, નજર બાજની, ઝડપ ચિતાની, ગાય ગીરની, ભેં વાળાકની, ઘોડી પાચાળની, હાંડિયો મારવાડનો ને આદમી કાઠિયાવાડનો. હાંડિયો મારવાડનો, આદમી કાઠિયાવાડનો, ઢોલિયો ધોરાજીનો, પાટી ઉપલેટાની, મણ મવાનો, કાંટો કુંડલાનો, ભાંગ ભુંગરની, ગુલ્ફી અમાર ડુંગરની. અમારા રાજુલા પાસે ડુંગર ગામ છે, હું રાજુલા બાજુનો જ છું. હા, ત્યાં ગુલ્ફી બહુ વખણાય. અને આપણે પેલા નાના હતા ત્યારે ગુલ્ફી લેતા. અત્યારે બેનો સેલ્ફી લેતા જરાક. એક બેન સોમનાથના દરિયે, સોમનાથ ગયા ને ફરવા, તે સોમનાથના દરિયા કિનારે સેલ્ફી લેવા ગયા. તમે સેલ્ફી લેવા ગયા ને તે પાછળથી મોજું આવતું હતું, ફડાક ફડાક મોજા આવતા હતા મોટા મોટા દરિયાના. તે બેનને એમ થયું કે જો પાછળ દરિયાનું મોજું આવે અને મોજું સેલ્ફીમાં આવે તો એકચ્યુઅલી આપણી લાઈક વધે. તે બે સેલ્ફી લીધી, ડિલીટ મારી, પછી વાટ જોઈ સામેથી મોટું મોજું આવે, ફડાક દઈને, અને મોજું કે મારા માથા ઉપર જાય એટલે સેલ્ફી લઈ લઉં. આમ સેલ્ફી લેવા જાય, ફડાક દઈને મોજું આવ્યું, મોજાની સેલ્ફી આવી, બેનની નો આવી. અને ઓલો દોડતો દોડતો દરિયાદેવને દંડોત પ્રણામ કર્યા, હે ભગવાન મારી સાંભળી. કોણ કઈ પ્રાર્થના કરે એ જ ખબર પડતી. બોલો, હમણાં એક ભાઈ તમને કહો ને, બહાર વિદેશ ગયેલા, અને બેનો તમે જોજો હંમેશા મગાવવું યા બેનોનો સ્વભાવ છે. પતિ બહાર જાય એટલે એમ કે પેલા ગીત આવતા, મારી હાટું પાટણથી પટોળા લાવજો, ના જામનગર જાવ તો બાંધણી લાવજો. આ જો વડીલો બેઠા, આપણે નાની ઉંમરના છોકરાઓ બેઠા, બધા આખી જનરેશન. કોઈ દી આપણે બાયુ બાર ગામ જાય આપણે મગાવ્યું જ નહીં, પાટણથી પટોળા લાવજો. આપણે કોઈ દી કીધું તું કુંડલે જાત મારી હાટું સટાપટાવાળો લેંઘો લેતી આવજે, કોઈ દી મગાવ્યું જ નથી આપણે. હમણાં તો એક બેને વેન લીધું, એમ ધણીને કહે મને પ્લાઝો લાવી દો, પ્લાઝો પિંક કલરનો. ઓલો ભાવ પૂછવા ગયો ને શોરૂમમાં, જોકીને તો 2200 કીધા પ્લાઝાના. ટાઇલમાં વાળ હતા ને એ વિગના વાળા ધોળા થઈ ગયા, ગરમી પકડી ગયો. એ કે 2200 પ્લાઝાના દેવાય? આ કાંઈ જૂનું, જો બેનો તમને એક વસ્તુ કહી દઉં, જે કાંઈ જગતમાં અત્યારે આવ્યું છે એ બધું જૂનું છે, નવા પેકિંગમાં આવ્યું છે. અત્યારે મેં કીધું કે આપણે પેલા અત્યારે સેલ્ફી લે, જો પેલા ગુલ્ફી લેતા, કાંઈ નવું નથી. પેલા અત્યારે ઓડી ગાડી લઈને જાય, 4 બંગડી વાળી, કે ઓડી લઈને જાય તો વટ પડે. સાહેબ ઓડી લઈને જાવ તો એટલો વટ ન પડે જેટલો આપણા માવતર ઘોડી લઈને જતા ને એનો વટ પડતો. સાહેબ બે આમ તમને કહું, બરાબર એવા આમ ઘોડી લઈને નીકળ્યા હોય તમે, હાલમાં કાલ સવારે બજારમાં ઓડી લઈને નીકળો, ગમે એટલા લાખની હોય, તમારો કોઈ ફોટો ન પાડે. કાલ સવારે હણગારીને ઘોડી લઈને નીકળો સુરતની બજારમાં, અડધું સુરત તમારા ફોટા પાડે. હું કામ? ઓડી છે એ માણસનું સર્જન છે, ઘોડી છે ને એ પરમાત્માનું સર્જન છે. પેલા ગુલ્ફી લેતા, અત્યારે સેલ્ફી લઈ. પેલા આપણે ઘોડી લઈને જતા, અત્યારે ઓડી લઈને જાય. આ બીજી વાત. ત્રીજી વાત, પેલા આપણા માવતર ગોળ અને ચણા ખાતા. વડીલો છે ને ખેતી કરવા જાય ને તો ચપટી ચણા હોય અને ગોળનો ગાંગડો ખાય. હું કામ? તાકાત આવે. સમજાય તો તમે દાદ દેજો. પેલા આપણા વડીલો ગોળ અને ચણા ખાતા. અત્યારે અમુક અમુક એટલા સુધરી ગયા છે, ગોળનું પાણી સાથે ચણા ખાય. બધાનો માલ આવશે આમાં ધીમે ધીમે. પણ આ બધી આપણી બાજુ હજી ઓછું છે સાહેબ. પણ હું તમને એક વસ્તુ કહી દઉં સાહેબ, કે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ આ દેશમાંથી દારૂને દેશવટો દેવાના એને નિયમ લીધેલા. અમુક વસ્તુ તો આપણને ન જ ફાવે યાર, બને એટલું. અને એક ભાઈ મને કે તમે આટલું સારું બોલો, ખાવ શું? મેં માર સિવાય બધું. બધાને એમ થાય કે આ બધા કલાકારો હોય તો પીતા જ હોય ને, અમે કોઈ દી અડીએ નહીં જાહેરમાં. ખાનગીમાં હું તો નથી અડ્યો સાહેબ. અરે જિંદગી ક્યા ચીજ હૈ હमें जीना नहीं आता, जिंदगी क्या चीज है हमें जीना नहीं आता, नशा तो हर चीज में है मगर हमें पीना नहीं आता, नशा तो हर चीज में. આ હું સ્ટેજ ઉપર બોલવા આવું ને, એક હનુમાન ચાલીસા મગજમાં લઈ રામનું નામ લઈ લઈને તમે અમને સાંભળીને દાંત કાઢો ને, આનાથી મોટો નશો એક એવો નથી કે અમારા શરીરમાં ટકે. હે દેવનાથ બાપુના સાનિધ્યમાં બેઠો સંતોએ કીધેલા શબ્દો છે, એટલે કહું કે સબ નશા સંસાર કા ઉતર જાત પ્રભાત. આ દુનિયામાં એક કઈ નશો એવો નથી કે 24 કલાકમાં ઉતરે નહીં. તમામ નશા, વિજ્ઞાન એમ કે તમે કોઈ પણ નશો કરો 24 કલાકમાં તમારા લોહીમાંથી નશો ઉતરી જાય. હાજે પીવો હવાર પૂરું, 2 કલાક 5 કલાક. સબ નશા સંસાર કા
ઉતર જાત પ્રભાત, પણ નાનક નશા નામ કા ઓતો બળદ બળદ દિન રાત, ઓતો બળદ બળદ દિન રાત. આ દેવીનાથ બાપુએ આદેશ ઈ જે પરમાત્માનું જે નામ લીધું છે ને, એ આજે ઈ નામનો નશો 53 વર્ષે ઉતર્યો નથી, અને 5300 વર્ષે નહીં ઉતરે સાહેબ. નશો કરવો હોય તો આવો કરજો. અને આદેશ આ ધૂન સેવક મંડળ છે એ યુવાનો માટે એટલી પ્રાર્થના કરું કે હે દેવીનાથ બાપુ, અને બાપુ તો નાથ સંપ્રદાયમાંથી સાહેબ, અને નાથ સંપ્રદાયમાં તો એવું કહેવાય કે ઘેર ઘેર ભટકે ઈ નાથ ઘેર અટકે સાહેબ. નવ નાથના જેને સાહેબ એમ કહેવાય કે આ ધરતી પર 9 નાથો, કેવા કેવા મહાપુરુષો આપણે થયા. એ સંતોને એટલું કહી કે હે બાવલિયાઓ, આ યુવાનોને જાજુ તમે આપો કે ન આપો કાંઈ વાંધો નહીં, પણ એટલું તમારી પાસે માંગણી કરીએ છીએ કે અમારા ગામના આ નવલોયા જુવાનો ગાયો માટે થઈને જગતમાં જોડી લઈને નીકળે છે, તો હે દેવીનાથ બાપુ તમારી પાસે એટલું માગું છું કે આ જુવાનડાના નખમાં કોઈ દી રોગ ન રહેવા દેતા, હો વરહે એવા ને એવા રહે, અને ગાયો માટે થઈ, ધર્મ માટે થઈ અને આવું કામ કરતા રહે. આટલું માગીએ. બાકી આમ જો આટલું માગશું તો આ તો એની મેળે આવશે, પૈસા તો આવી જ જાય. આ હું હાથ ચોપડી ભણ્યો, બોલો, હું હાથ ચોપડી ભણ્યો, હું નિશાળે ન જતો, મારા બાપા મને મારી મારીને મૂકી જતા, માસ્તર પગે લાગીને ઘેરે મૂકી જતા પાછો. હાથ ચોપડી ભણેલો કોઈ છોકરો હોય એ નોકરી કરે તો એને કેટલો પગાર મળે બધાને ખબર છે, પણ કૃપા કોને કહેવાય? સંતોની, માવતરની, કુળદેવીની. કાલ ફોન કરજો, ખબર પડ્યા કાળિયો કેટલામાં પડે. જીતેશભાઈ ને બધા બધું બહુ મને ભાવથી કીધું કે તમારા ઉપર આગ્રહ છે, લે બાકી અમે હોંકા છીએ, પણ એ કૃપા છે એટલું તમને કહું. ડિગ્રી કોઈ દી કામ નહીં આવે. ડિગ્રી કામ આવે ન આવે એ વાત નથી, પણ ડિગ્રીઓ વાળા નોકરી કરે છે સાહેબ. કોઠા આ તમે જુઓ, સુરતમાં આપણા કાઠિયાવાડનો એકય જિલ્લો, એકય ગામ એવું નથી. હે વિચાર તો કરો, આ ભાભાનું ગામ પાછું હે, અને એક સાહેબ ગામના નકશા બદલી નાખ્યા, અને બધા ઓછું ભણેલા અહીંયા આવીને મહેનત કરી. માવતરે તો ખેતી કરતા, પણ આ જે કમાણા એમાં કોણ ડબલ ગ્રેજ્યુએટ છે? કોઈ નહીં. હજી સહી કરવી હોય તો ઘણાને ઓલું જોવે, સહી લાવો, સહી કરવી હોય તો સહી માગે ઓલી સહી. પણ કહેવાનો સુર, એમની પાસે ભણતર નહોતું, પણ સાહેબ કણબીના દીકરા હતા ને, કણના દાતાર હતા. માવતરે કીધું તું કે એકલા કોઈ દી ન ખાતા સાહેબ, તમારો આખામાંથી અડધો તમે કોકને ખવડાવી દો ને, એનું ફળ તમને મળે. તમારા દીકરાના ભણતર એની સામે ટૂંકા પડે. કોકને આખામાંથી અડધો ખવડાવીને ખાઈ દેવો માંડણ દાખવે, એને કણબી કહેવાય. આખામાંથી અડધો. એક આપણા વડીલો એમ કહેતા કે એક ખાંડી થયું હોય ને તો એક મણ કાઢી દો બાપ, એક મણ થયું હોય તો એક માણું કાઢી દો, અને એક માણું થયું હોય તો એક ગળિયું કાઢી દો, ને એક ગળિયું તમારા ઘરમાં હોય તેમાં એક ચપટી કાઢી દો. આ જે આપ્યું છે ને, કીડિયારું પૂરતા. વિચાર તો કરો, અત્યારે બધું આપણે અહીં ઓછું થઈ ગયું. બાકી દાન કરવું હોય ને બેનો તો લાખો રૂપિયાની જરૂર નથી. એક ચપટી તમે ઘઉં લોટ લઈને જાઓ ને, હજારો કીડિયું જમી જાય, પણ દાન કરવાનો ભાવ હોવો જોઈએ. બધા આ નથી કરી શકતા. એક ભાઈ એના છોકરા ત્રણે કીધું કે મોટકા અહીંયા આવી, કે હું છું, કે મારી બંડી ખોવાઈ ગઈ. તો કે બાપા બંડી ખોવાઈ ગઈ, તમે ક્યાંક બેહવા ગયા છો, ત્યાં ભૂલી ગયા છો. તેને બાપા કે આપણે કોઈ ત્યાં બેહવા જવા જેવો સંબંધ રાખ્યો છે? આપણી જીભની તને ખબર નથી? અમુકની જીભું તો કવાડે કાપ્યા જેવી હોય. તે વૈસલા દીકરાને બોલાવ્યો કે અહીંયા આવે, મારી બંડી ખોવાઈ ગઈ, ઓલી બંડી પહેરે ને બંડી ખોવાઈ ગઈ. તે વૈસલો દીકરો તેડી કીધું કે હે બાપા તમારી બંડી ક્યાં તમે ગયા હતા? કે ક્યાંય ગયો નથી. તો કે બંડી જડતી જ નથી. તો નાનો દીકરો આવ્યો, એ કે બાપા કૂતરા નહીં લઈ ગયા હોય ને? તો બાપા કે નહીં, એ તો લાવ્યા હતા. પછી ખબર પડી કૂતરા જેની બંડી ઢળીને લાવતા હોય એ કોઈ જગ્યાએ દાન ન કરે, પણ આ તો જેને દીધું હોય, જેનો બાપ કર્મી હોય એનો દીકરો કર્મી થાય, દેતા ભાળે. બાકી હમણાં તો એક નિશાળમાં એક છોકરો નાસ્તો લઈને ગયો ને, તેની મમ્મીએ પાત્રા બનાવી દીધા, પાત્રા. તે સાહેબને એમ થયું કે વળી આ પાત્રા લઈને હું ખાઈ જાઉં, છોકરાને હું ઘડીક મજાક કરી. તે પાત્રાનો ડબ્બો ખોલીને સાહેબ ખાઈ ગયા પાત્રા. તો ઓલો છોકરો રોવા મળ્યો, મારી બાયા પાત્રા કરી દીધા હતા, તમે ખાઈ ગયા, હું ઘરે જઈને કહી દઈ. સાહેબ કે એવું કહેવાનું ન હોય. એ કે હું કામ ન કહું, તમે મારા પાત્રા ખાઈ ગયા, હું ભૂખ્યો રહ્યો. છોકરો રોવા મળ્યો કે હું ઘરે જઈને કહી આવું સાહેબ મારા પાત્રા ખાઈ ગયા, મારા બાએ નાસ્તો બનાવી દીધો. તો એ સાહેબને એમ છું કે આપણે આ મજાકમાં ખાધા ને, છોકરો ઘરે જઈને કહે હે નિશાળની મારી બધાની વેલ્યુ જાહે. સાહેબ છોકરાને બોલે અહીંયા પિંટી અહીંયા 200 નોટ સાહેબે કાઢી હો, હમણાં નવી ગુલાબી કલરની આવી ને, મને બહુ ગમે. મોદી સાહેબ નોટું કેવી બહાર પાડે, જેવા કલરની કોટી પહેરે ને એવી નોટ બહાર પાડે. હા, અને તમે ખરેખર વસાળે વાત કહી દો. આમ ભલે તમે જેને માનતા, આમ જો ભાઈ આમાં જે પણ બેઠા હોય, કમળવાળા, પંજાવાળા, હાવણાવાળા, હોપડાવાળા, જે હોય, પણ મને મોદી સાહેબ ગમે હો. બાકી તમને ગમે એને મત દેજો, ગમે એને દીધો હશે. હમણાં કાલ મેં એક જણાને પૂછ્યું દિયાસ, મેં કીધું એ કોને મત દીધો? મને કે મેં ઈવીએમ ને દીધો, એને જેને દેવો હોય. સટકી ગયો, બોલો. મત દેવા લાઈનમાં ઉભો હતો ને તો આમ ધીમે ધીમે આમ કરે, આમ તો ઓલા કીધું કે ભાઈ ઉતાવળ નહીં, દેશની પ્રગતિનો સવાલ છે, ભૂલ થાય તો ગોતું કવાય.
અને હવે આમ જો એ મોદી સાહેબ હવે આવશે ને હમણાં 1 મહિના પછી રિઝલ્ટની વાર છે ને, હવે આવશે એટલે એનું સીધું ભાષણ આવશે. મારા ગુજરાત કાઠિયાવાડના યુવાનો 2025માં સાઉથ આફ્રિકા જાય અને મારા ગુજરાતના વાંઢા યુવાનો માટે બધા કોળીમાં આવી ગયા છો. મારા ગુજરાતના વાંઢાઓ માટે સાઉથ આફ્રિકાથી સુકન્યા યોજના લાવી અને મારા ગુજરાતના વાંઢાઓને પરણાવી દેવામાં આવે. લેરકડી છે તમે જો ચારે બાજુ જમાવટ છે. એટલે ઓલા પાત્રા ખાઈ ગયો એટલે સાહેબે કીધું કે રોમાં હાલે 200 રૂપિયા, 200 નોટ આપીને તે રોવાનું સાનું રહી ગયો. હવે નહીં કહું ઘરે કે હવે નહીં કહું બટાઈ કે હવે શું કહે કે હવે હું એમ કે કૂતરો ખાઈ ગયો તો. એટલે હાથે કરીને કૂતરો છો ને. હમણાં તો એક છોકરો નિશાળેથી ઘીરે આવ્યો રોતો રોતો બાપા મને સાહેબ એમ. એટલે હવે એનું છોકરું રોવે તો કેવું હાવ આમ ગલુડિયું બોલતું એવું રોવે. મમ્મી અમે જ નાના હતા ત્યારે રોતા યા બા તે બા એક કોણી મારે તારો બાપ ત્યાં હામી હેરી તારો બાપ બાપને કોઈ વેલ્યુ નહીં, બાપ હામું જ કહેતા. અત્યારનું છોકરું તોફાન કરે તમે પ્રેમ પહેલા જ કેવું તમને કાંઈક પણ હોય ને સીધું એના બાપ હામું હો. એ અત્યારના છોકરા ભાગશાળી કુરકુરે નો ફાવે તમે મેગી આપો, મેગી નો ફાવે પાસ્તા લાવી દો, પાસ્તા નો ફાવે તો પીઝા મગાવી દો, એક શાક નો ફાવે તો 3 વસ્તુ તમે એને ઓફર કરી દો. બાકી અમે નાના હતા એ દૂધજાન શાક નથી ખાવું બે ફળું તારા બાપ જેવો છો, તારા બાપ જેવો છો. પછી ટપ્પરમાં 3 ખાતા ને દૂધજાન શાક ખાતા હોય. પણ સાહેબ હાસ્યની સાથે લોક સાહિત્યનો વિદ્યાર્થી શું એટલું કહી દઉં બહેનો, અમે અહીં જેટલા લગભગ બેઠા ને બધાએ માનો ને બાપનો માર ખાધો છે. ને યુવાન મિત્રો આ દેશમાં જેણે માનો માર ખાધો હોય ને એને પોલીસનો માર ન ખાવો પડે સાહેબ. જેણે જેના માનો માર ખાધો હશે, જેણે બાપનો માર ખાધો હશે એને પોલીસનો માર ન ખાવો પડે. મા બાપનો માર ખાઈ લેજો. મા બાપનો માર ખાધો હોય ભાગશાળી. બાકી અત્યારે છોકરાને કાંઈ કહેવાતું નથી ઘરમાં. બોલો ગજબ ગજબ છે, આખો જમાનો બદલી ગયો તમે જો. અને આમાં મોબાઈલ આવ્યા પછી તો વાત જ જવા ગયો. એક બેન સવારે 6 વાગ્યે મેકઅપ કરતા હતા. આની બેનની વાત નથી, અમદાવાદની કરું. કાળીઓ બોલતો જાય ને ઠોલતો જાય, બોલતો જાય ને ઠોલતો જાય. સવારે 6 વાગ્યે મેકઅપ કરતા હતા. સવારે 6 વાગ્યે આમ તેને ઘરવાળા કીધું કે સ્વીટી, અને એક તમને કહી દઉં નામ અત્યારે બહુ બદલી ગયા છે. પહેલાં નામ બહુ સારા રાખતા, પહેલાંના છોકરાના નામ એવા હતા. અત્યારે તમે જોજો અમુક અમુક દીકરીઓનું નામ કેવા રાખે, ઝીંકી. ગૌઠી થાય શું કેવું ઝીંકીમાં આવ્યા એમ, ઝીંકીમાં, ક્રીમામાં અને નેન્સીમાં આવ્યા. એ નામ હારા રાખો, નામ હારા રાખો. અમારે ત્યાં ઝીંકીમાં, પિંકીમાં, નેન્સીમાં, ક્રીમામાં સત્સંગ કરતા હતા. રાજી રાજી એ સત્સંગ કરશે એવડા થાહે જ નહીં. હા લેરકડી ભલે થોડા સો પણ મજા આવે. એટલે નામ હારા રાખજો. એ કેવા નામ વડીલો હમણાં દાદા આવ્યા હતા પરસોત્તમ ભાઈ. પરસોત્તમ બોલો તો પરમાત્માનું નામ આવી જાય. માં દિવસમાં 2 વાર એમ કે દીકરાને એ ગોવિંદ ગોવિંદ ખાઈ લે, એ ગોવિંદ તાર નિશાળે જવાનું. માં બુઢી માં દીકરાને ગોવિંદ ગોવિંદ નામથી બોલાવે ને તો દ્વારકાધીશને એમ થાય કે મને યાદ કર્યો છે. આવા રૂડા નામ હતા સાહેબ. જો પરસોત્તમ ભાઈ, હરિભાઈ, માધવભાઈ, ગોવિંદભાઈ, કેશવભાઈ, આ શું છે? માવતર બુદ્ધિશાળી હતા. પીલાને મમ્મી ઓલ્ડ નામ, ઓલ્ડ નહીં તમે બોલ્ડ કર્યા અત્યારે. હદ કરી. હમણાં એક બેનનો છોકરો બેન પ્રોગ્રામમાં લઈને આવ્યા, ઠેકડા મારે, કેમેરો ખેંચી લે. કેમેરા વાળો ના પડે ઉલ્લીને મારી પાસે આવે, મને કે 10ની નોટ દે. મેં કીધું આ પૈસા ભાઈ, મને કે તારે ક્યાં બાપાના છે દે ને. બહુ ઠેકડા મારતો ને મારો મગજ જો. મેં પ્રોગ્રામમાં કીધું મેં બેન કોનો છોકરો છે અહીંયા આવો. એક બેન આવ્યા, મને કે કમલેશભાઈ આપણો. મેં કે બેન આમ તમે લાઈવ છે હો. એટલે આપણી ભાષા છે સમજાય એને. બાકી અમુકને હવારે બાથરૂમમાં સમજાય કી 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 કી. મને કે આપણો છે આપણો. મેં કેમ હળંગ હાંધા કરો માં એમ. આ સીધું ઘેરે દેખાય હો મેં કીધું. એટલે મને કે મારો બાબો. પણ મેં કીધું બેન એમને આ ઠેકડા મારે આમ જો ઉલ્લીને અહીંયા આવ્યો, અહીંથી કાઢું કેમેરા વાળાને કેમેરો ખેંચે, ત્યાંથી કાઢું કોકનો દાચ્યો ખેંચી લઈ. મેં કીધું શું નામ છે? મને કે રિમિક્સ. તો અસર રહેવાની થોડીક. એટલે કીધું છે કે નામ રહંતા ઠકરા નાણા નહીં રહંત કીર્તિ હુંદા કોટડા ઈ તો પાડ્યા નહીં પડંત સાહેબ. એવો એક જવા મર્દા દેશની અંદર સાહેબ, ન ભૂતો ન ભવિષ્યથી. હવે આ દેશને કદાચ એમ થાય કે એવો મહાપુરુષ મળશે કે નહીં. આજે તમે કેવડિયા જાઓ તો સૌથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અત્યારે ભારતમાં સૌથી મોટી જો કોઈની પ્રતિમા હોય વિશ્વમાં તો એ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે સાહેબ. ઘણા લોકો એમ કે સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી મોટી મૂર્તિ પ્રતિમા મૂકવામાં આવી,
પણ તમે એક સાહેબ હું જાહેરમાં કહું છું કે જે ખોરડે અને જે ખોળીએ જન્મા છો એમાં જે મહાપુરુષો છે એને કોઈ દી ભૂલતા નહીં સાહેબ. સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી સૌથી મોટી મૂર્તિ મૂકવામાં આવી એનું કારણ શું? અમદાવાદ સાહેબાગ તમે આવો, સરદાર પટેલ ભવન છે ત્યાં. થોડાક વર્ષો પહેલા બનેલી ઘટના કહું. એક માજી પોતે ઓટો રિક્ષામાં આવે રોજ અને ત્યાં સરદાર પટેલ ભવન જાય અને એક દિવસ ઈ માજી હાલીને જાતા હતા અને ઓટો રિક્ષાવાળા એટલું કીધું કે બા તમે રોજ અહીં રિક્ષામાં આવો છો, આજ કેમ હાલીને જાઓ છો? તો કે ભાઈ હું મારા બાપને મળવા આવું છું. કે બાપને મળવા એટલે હું સમજી નહીં. તો કે રોજ મારી પાસે પૈસા હોય, આજ પૈસા નથી તો હું હાલીને જાઉં છું, રિક્ષામાં નથી આવી. કેમ? તમારા બાપને મળવા? તો કે કોણ તમારો બાપ? અને ત્યારે એ બુઢી માએ એટલું કીધું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલની દીકરી મણીબેન હું પોતે છું, આજ મારી પાસે ભાડાના પૈસા નથી એટલે રિક્ષામાં નથી બેઠી. મિત્રો, જેનો બાપ દેશનો નાયબ વડાપ્રધાન હોય અને જેની દીકરી પાસે રિક્ષાના ભાડાના પૈસા ન હોય, આટલી ઈમાનદારી જેની માથે હોય ને સાહેબ, એની સ્ટેચ્યુ ઓફ યુનિટીની એની આટલી મોટી પ્રતિમા બને દુનિયાની. બાકી સાહેબ બૂચ મારું નતા પૂતળા હળગે. ઈ સાહેબ સરદાર વલ્લભભાઈ પટેલે આ દેશના યુવાનોને એવા અદ્ભુત સૂત્ર કીધા છે કે સાચું કહેવાની હિંમત રાખો. તમે ગમે ત્યાં જાવ સાચું કહેવામાં બીવાનું નહીં સાહેબ. આપણે આપણો રોટલો ખાવો. હે જી બાપુ, જી સાહેબ, જી ભાઈ, જી બાપા. સાચું કહેવાની હિંમત રાખો, કાળજું સિંહનું રાખો. અરે ઘરની વાતને ઘરમાં રાખો સાહેબ. કાળજું સિંહનું રાખો, હંમેશા સાચું કહેવાની હિંમત રાખો અને ઘરની વાત ઘરમાં રાખો. જે જગ્યાએ સાહેબ આવા આ દેશના આવા જવા મરદો સાહેબ, આ દેશ વિચાર તો કરો ત્યારે આ દેશ આખો અડીપગમ ઊભો છે. પણ એ ક્યારે થાય સાહેબ? મા બાપ એવા હોય ત્યારે થાય. તમે ધારો તો તમારા દીકરાને ડોક્ટર બનાવી શકો, તમે ધારો તો તમારા દીકરાને વકીલ બનાવી શકો, તમે ધારો તો તમારા દીકરાને એન્જિનિયર બનાવી શકો. બાકી કોઈના બાપની તાકાત નથી પોતાના દીકરાને સંત, કવિ કે કલાકાર બનાવી શકે સાહેબ. એ તો પરમાત્માની કૃપા હોય તો થાય. બાકી આ બૂસ મારું કઈ બનાવી ન કઈ જન્મે ત્યાંથી જ મારીને આવે. હા, એ બધું આંધી લોહીમાં જ આવી જાય. પણ કહેવાનો શું, સમજાય એની મજા છે.